બેટા પૂછ્યું માસુલ રોવા ના હોય ગોડી જે થઈ ગયું હું યા તને શું કહું કે અને તું આવી ના રોઈ જતો તારું શરીર તો જો આમ ભગવાનને જે ધાર્યું એ ખરું આમ નાવા જ્યાં અને ખોટા ભાઈ બંધોના સંગે સળ્યાની નદીમાં તણાઈ ગયા ને તે પાછા ના આવ્યા રોય નહીં તું આવી ના રોયો તો પછી મને ચિંતા થવા તારી બેટા ભગવાનની જમીન જાયદાદ પ્રોપર્ટી ઘણી આલી પણ આવું દુઃખ આપણા બોર્ડે છમ નાખી દીધું તું રોય ને બધું સારું તું ફોટો આખો દાડો બેટા તું ફોટો જોજો કરે ને તો તું રો કરે નહીં ખોય નહીં પીવું તારું શરીર વામું તો જો વગર નહીં પાવતું બાપ ઘર વગર મને લાગી રે નહીં પાવતું પર ખબર છે બેટા પણ હું કરું કે ઘણી કોશિશો કરી પોલીસ વાળા છેડી રખડ્યો કેટલું રખડ્યો કે સાહેબ ઓનું કોક તો કરો પણ કોઈ રસ્તા નહીં આવતા ટાઈમ કેટલો વીતી ચિંતા કરી લે ઘરમાં થોડુંક ખાઈ લે બેટા ઊભી થા તો આવું કરે તો મને ચિંતા થશે એટલી બધી ઘરમાં કલર ઘણો જાય છે તો આને પહેલા ફૂકવી દો ને બીજા બધા કપડા માર તો બગડશે એ માં સારું કરજે બાપા કુના પૂછીત પહેરી હાડી બારી હા કુના પૂછીત પહેરી બારી હાડી તે હા એ તો બાર પડી હતી તે બાર પડી તો તું બારી હાડીઓ બગાડવા બેઠી હવે તારા પર હલ્લા નહીં બોલ હા મારે અબ શરમ કર પૂછવું પડે પેલા હાલો લેતી વખત 10 વખત પૂછવું પડે પણ અરે અમાર વખત કોઈ બાયડી હોય ને હાવડી હલ્લા નહીં પહેરતી પણ મારા જોડે માં આટલો નહીં બધા છે તે આટલા ના હોય તો તારા પિયર છે આટલા લઈ ને તારા પહેરું તો તાર ધણીન કે મારા હલ્લા કો પહેરી બગાડી હવે નહીં પહેરું માં બસ હું નહીં પહેરું હલ્લા કર હાડી કર તો પણ માં મારી પાસે નહીં બીજો આટલો હું ચોથી લાવું શમ નહીં હા શમ નહીં પણ શમ નહીં બાબા ઘરથી હું લઈ રહ્યા તો હાથ પગડા હૈયો પણ માં ફાટેલા છે આટલા હું ચોથી બાબા કેવું તો કો લુગડા લઈ રહ્યા તારા વાડી કાઢું હું બસ ચાડા હાલ આ મૂકી દઉં માં હાલ બાપા ઘરથી કશું લઈ દી આયો ગરીબ ઘરનો 1600 તે કેવું તો કો બાપા હલ્લા પહેરવા હોય તો લઈ આવો કબાડ ભરી લઈ આવો નાટ્યાકળો મારા હલ્લા બગાડવા માંડ્યો લ્યો અમે તો અમારા બાપા ઘેરથી ઘડું લઈ આવ્યો તો તમારે જેટલું એ લઈ દેતા એ જે વખત જમાનામ તો આવું બધું હતું એ નહીં તો અમારા બાપાએ ઘણું આલી તું મને કશું આલ્યા વગર આયા હશે ખાલી હાથ પગનું હૈયું લઈને મોકલી દીધો લ્યો કંટાળો લાય દેતો હળગી છે થોડી શીસડી રાતની પડી છે જે વંઘારી કાઢું તે આખો દાડો ખાવા સાલ ઓહો તેલ નહીં ને તો શું કરવું મારે શીસડી હમો વંઘારવી હું તો કીધું સોટો તેલ હોય તો વંઘારીને ખાઈએ બડાભાઈ આવો બોરભાઈ આવો બોરભાઈ આયા એ લગન કરે કેટલો સમય થયો હા લગન કરે તેમ તો છું પણ ઓમ ચેરા પેલું અત્યારે અડશે માથા અડશે લગન કરે તેમ તો છું તો પછી પૈસા આપવાનું નામ વિચાર થતા નહીં ખુશ હા ભાઈ વિચાર તો ઘણો એ થાય છે પણ સારું આમાં બધું યાર પોકાતું નહીં હું ઘરમાં જેમ તેમ કરીને બધું પૂરું કરું છું અને તેમાં ખાવાનું થતું નહીં મારાથી એટલે એમ નહીં એટલે મારા પૈસા મારા ભૂલી જવાના એમ કહું છું હે ભૂલી નહીં જવાના પૂરા ભાઈ હાલી જ જવાના છે પૈસા પણ હાલ મારા હાથ ઉપર એક કોનો નહીં છે લાઈન તમને આલું કયો તો લેવા કચ્છમ તમે પેલા બનતા હતા કયો મારે શું કરવાનું કયો રોજ ધક્કા ખાવાના એ તો તમે સારું કર્યું છે મારા હોશિયારમાં તમે પૈસા આલ્યા કોઈ ખોટું નહીં કર્યું પણ હાલ મારા પાસે પૈસા નહીં બુરા ભાઈ ચોથી લાઈન ખોડા ભાઈ કેટલા વર્ષ થયો કેટલો વર્ષ થયો કેજો
વર થઈ જાવ પણ આ પૂરા ભાઈ મારાથી એકલા જ કશું થાય ને હું પૈસા જોતી ભેગા કર. આ તો તમે દાડો આઈને રોતા હતા એટલે આ તો સોળીનો અવસર કીધો એટલે મારા પૈસા લેવા પડ્યા. ઘોડાભાઈ પૈસા લોન કરો પેલા. પૈસા પણ હું જોતી લાવું હાલમાં પણ હમુદા નહીં પૂરા ભાઈ તમે કહો તો મને બધી ખબર પડે છે. એટલે રોહા એટલે હું સલવી લ્યો. નહીં હું એ નહીં પણ હાલમાં પણ નાવ હું જોતી એટલે આપણે મારી વાત સાંભળો, આપણે 2 રૂપિયા છે, ના, 50,000 રૂપિયા આલ્યા છે અને તાત્કાલિક ગણી ના આલ્યા છે. તમે કોઈ ખોટું નહીં કર્યું પૂરા ભાઈ પણ મારે તો કશું નહીં વાપરવું. મારી વાત સાંભળો, પૈસા લોન કરો તમે. આ પૈસા લોન તાર ઘર વેચો, કુતર જમી વેચો, કોઈ તો ગમે તે તમે વેચાઈ છો, પણ મારા પૈસા લોન કરો. હા પૂરા ભાઈ મારા 500 કશું તો તમે કહો તો પણ પૂછોથી લાવી પૂરા કરું પૈસા. 4 દાડામાં મારા પૈસા આવી જવા જુઓ. પૂરા ભાઈ બાકી ના, મારે કશું સાંભળવું નહીં. પૂરો ભાઈ ચાલ લઈ ગયા મારા પૈસા હાલ મારા પાસે નહીં મૂછોથી લાવીને આલું. એ કોઈ ખોટું નહીં કર્યું પણ હાલ મારા પાસે સગવડ તો થવી જોઈએ. વબ્રકા માને કોક જેમ ફાવે એમ બોલાવો મને. આ આટલો પેરો ઈમો એવોનો પણ હાલલા હું લેવા પહેરી નાખ્યું છે મારા માના તું એમ કેવું છે તે મારી જોડે જો હાડલા એ તારો લ્યો તારો બાપડા છી વાત કરીશ બે કોક ના કોક રોજ ના રોજ ખેલતા રામોમના. પણ તમે કોઈ દિવસ મને એક આટલો લઈ આલો છે એમ કહેજો. એટલે હોય નહીં તારા બાપને પૈસા મને આલી દીધા કલ્યો માર છોડીને આટલા હલ્લા લઈ આવજો આટલા હલ્લા લઈ આવજો નહીં આલી દીધા રૂપિયા મને. તો પણ મારી પાસે ના હોય બાપને કયો લઈ આવે હાલો. મારા બાપ પાસે નહીં એટલે તમે બધા મને સંભળાવો છો. મારા બાપ જેટલું હતું એટલું તો આલ્યું ને. કશું આલી નહીં હું આલી ના હાલો નહીં યાર હું કરવાના તારા બાપને ના. કે મારું પેલું મંગળસૂત્ર તમે ગીરવે મેલ્યું છે ઈ તો છોડાઈ આલો મને. માર ડોક કા ઊની લાગે. હું કરું છે તારે એને પૈસા છે હે સોરાવાનું છે રીતના એમ કે ઘેર પૈસા હોય તારા બાપને ઠીકો મોટેલો છે આપણને ઠીકો મોટેલો છે હે. પણ એ એક જે છે મારા બાપે એક મંગળસૂત્ર આપ્યું ઈ અરે એક મંગળસૂત્ર હું કરું બતાવ એમ કેવું છે ઠીકા મોટેલો એમ કરે મંગળસૂત્ર સોરાવાનું હાલો લઈ આવો પેલું લઈ આવો દેખણું કોટનું પૂંછરું હજી તે હાલો નહીં કાઢ્યો. માં- હવે ના કાઢી, હવે મારે તો આ હાલો પહેરવો ય નહીં. મારા અંગે હારે હાલો ના શોભાવો. ના ના બકારો તો લેતા લે આતામ. તાણ વળી કે દાગીને પેલું મંગળસૂત્ર કે પેલું મીક્યા હતા સોરાવું છે કે પૈસા તારા બાપને આલ્યા છે એક ના પૈસા તારા બાપને આલ્યા છે મંગળસૂત્ર છોડાવવાનું કહેતા. હા ઓય રૂપિયા ભર્યા છે છોડાઈ આલા. તમારા બાપના ઘેરથી લઈને આયા છો બસકું ભરીને તેલ સોળી આલ લે તમને હવે. બાપના ઘેર તો કોઈ ફૂંચી ખાવાય નહીં, નોયકા નહીં તો કે પંચાયત કરે છે. થઈ ગયો છે મોટો મંગળસૂત્ર વાળો. પણ મંગળસૂત્ર તો મારું હ. અરે પણ સાચું છે તારું હોય તો એમ કેવું છે અબે લઈ આવી તું ના. મારા બાપે આલ્યું તમે નહીં લઈ આલ્યું કોઈ. એ તાર બાપ માં મંગળસૂત્ર મારા બાપે આલ્યું તું. તે આલ્યું હતું થઈ ગયું. કોઈ તો પણ એ ફોડી નાખ્યું. એક મંગળસૂત્ર આલ્યું. તારું મંગળસૂત્ર મેકીને મેં ઘર કોમ માટે પૈસા વાપર્યા છે બરાબર જાણ કે આવશે ને એટલે પાછો મેં લાવશું આ નહીં દેખાતું, આ શેડે નહીં આ નહીં બનાવ્યો. પત્રો લાયા આમ તો મોય પાણી પડતું. દોડો મોય તો અમે સુનસો તારે તો ભેથી ગહન ના આવ્યો પાછો સમજાય લે ના પાડતી હતી એ વખત કે નહીં લાવી આવી બાયડી. તાણ. ન તો મોતો રો. નાકી બાપા એ ગમે છે. ગમતી હતી એટલે પછી લાવી તો પડે કે એ એમ શાલ તો. કમરો મેલેલા ફાવે લાવેલો. જોજે મને કહેજો હું તાણ. નાટક ના કર હેડ હવે. જાડી અરે હેડમ પછી સાબા મેલ સોટો હેડ. સાવેલો. હાય આ તો ખુશીનો દાડો છે. ચંદુ બેટા, એ ચંદુ માં થોડી ખુશ ખુશ થઈ જશે. આજ એનો જન્મદિવસ છે. ચંદુ જો લે તારી જ તારા ઓલે પિક્ચર લાવ્યો છું. આ તારો જન્મદિવસ છે એટલે તારે જોવા જવું હોય ને એ કન આ તારે લઈને જવાનું જો. પપ્પા ભલે આજ મારો જન્મદિવસ છે પણ મને કોઈ બાબતનું શોખ નહીં કે કોઈ બાબતની ખુશી નહીં. એટલે મારી જિંદગીમાં નહીં મને કોઈ જીવન જીવવાનું કોઈ અધિકાર નહીં કે કોઈ ઈચ્છા જ નહીં કે હું હવે જિંદગી જીવું. બેટા એવું ના બોલે. તાર જન્મદિવસ છે મારે છોડી, અને તારા ઓલે તું ખુશ છો ને એના માટે હું આ છે ને તાર ફરવા માટે જોવા જવું હોય ને તારું મન હલકું કરવા માટે તું જોવા જવું હોય ને તાર બેનપણીઓ પાસે તો તું જઈ શકે. મારું માણસ મારા અંગાત નહીં ખુશી નહીં કરવું આવી ખુશીઓ તો કોઈ કોણ નહીં.
તને કહેવાનું એ ભગવાન એરો ભાપીર મારા ઘર જેવું ખુશહાલ મારું ઘર જેવું હતું અને તે ઘણી વારમાં કેવું કહી નાખ્યું આ સોળીનો આ જન્મદિવસ છે એટલે લગ્ગારે એના મોઢા ઉપર એક લગ્ગારે ખુશી નહીં બસ એની એક જ વસ્તુ મારું મોનસ હું ચોથી લાવીને આલું બેટા તારું મોનસ કે ચોથી લાવીને આલું મોનસ ચોકન છે એ ખબર નહીં એની લાશ ના મળી મારા જમીન આટલા પૈસા ખર્ચીને મારે છોડી ખુશ નહીં હમું આ જન્મદિવસ હે ભગવાન બાપા બાપા હા હા બેટા એના કેવું બાપા હારું ને તું આજે જ બેટા હા, હા. તમારે આ બધું થયું બાપા હા તો પેલું લેબડા ડાળું પડ્યું હતું કદાચ થોડું સોલવાનું લેડો તું પગમાં સંપલ નહીં પહેરે બેટા અરે ચાલો બધું હેડો હા 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 લો ખાટલો હું લાવું ભેગો ચાલશે તા બે ના બાપા હું ખાટલો લાવું હા હા કેવું બનાવ્યું છે માતો બિનારીના શાંતિ છે માતો બિના જબ્બર મજા છે માતો છોડીને શાંતિ એટલે બસ મારા મને શાંતિ તાણ ભાઈ આપણો તો ચોખ્ખો કાઢ્યો છે એટલો કાઢવાનો તો પણ શેરી છોડીઓને શાંતિ એટલે આપણે શાંતિ બસ 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 બેટા તો બેસો તો હા તો હું પાણી લાવ બાપા હા તાણ માતો બિનારી આમ હું વાત ઓઢ્યાના પોત્ર બાપા જેવું સારું હતું હારું તો બેટા હારું કેમ આમ તું આમ દુબળી પડી છે હમણાં હા બેટા એ તો કોઈ નહીં તો મારું શરીર એવું થઈ ગયું બાપા બોલો બીજું કેવું ચાલે બાપા સારું સારું ત્યાં અચાનક ચમ બાપા કેવડાવે તો કર્યું હું જમવાનું ના બનાવો ના બસ એમના મજા આવે શું થયું બાપા કહેજો હતું કશું થયું નહીં હું થાય બેટા તમારી છોકરી શું બાપા તમે મને આટલેથી આટલી મોટી કરી હે તમારું મોઢું જોવો ને એટલે મને ખબર પડે કે તમારે કોઈક થયું હોય શું થયું બાપા કહેજો કે કશું નહીં થયું મને પણ તમે ચમ રોવો છો બાપા પણ શું થયું બાપા હું તમારી દીકરી નહીં એમ કહેજો તમારે બીજું કોઈ છે વગડવા વાળું મારા સિવાય ઓહો બોલવાનું નહીં બેટા પણ તો હું શું કહેજો મને તારા વિવાહ કર્યા નહીં વખત થોડા પૈસા લાવ્યો તો એક જણા બાંધથી ત્યાં તારે મને ત્યાં ઘેર ઊભો નહીં રહેવા દેતો બસ 1000 રૂપિયા લાવ્યો તો આપણા ગામમાં પેલા બુરો કર્યા એટલે પૈસા જોવા બાપા એટલે જ હું આવ્યો તો તારા બહાને આવ્યો તો કીધું પેલા પૈસા મને હાલતો હું આલું હું ઈવન કહું થોડા ઈવો જોડે હોય તો આ લઈ તમે રડશો મારા ના તને બાપા. મારા તને કશું કહેવાય ના પૈસા તો છે પણ હું કરું કેવું પડે આ તો બેટા થોડા હોય ને તો જ, બાકી મારા જ નહીં જોઈતા તારા પણ હોય તો કરીએ ઓહો હો હવે ખબર પડી કાં તો બાપાના ઘેર પૈસા જ હોય શું ઉભા રહો ડોહાન કેવું પડશે એની વાત તો કરવી જ પડશે ખબર છે કે નહીં મગજ સાહેબ શું થયું શું કરો છો? શું થયું કે છે સંક્રાંત બોલો કેમ આપણા ઘરમાં જે પૈસા છે ને હા એ બાઈ સ્ટાર્ટ આપણા ઘરમાં જે પૈસા છે ને હા. એ બાયડિયા ને તો મોકલાવાન કરે છે હા તારે કોના હંદા બાપુ આયા છું હા ઓહો પેલા બાયણી બાપુ આયા છું રોઈ વાતો કરું ડાપલો ઓય વન તો તી એટલા ભેગા કર્યા છે વાત કરું છું તે તાણ તાણ. આપણે ઓય હજી આ પ્લાસ્ટર ને બાસ્ટર કરાવવાનું છે ને બાપુ પૈસા લેવા આયા છે આ તો પેલી તો ગોડી છે આપણા વાળી પાછી આમ હાલ દે હલાય હું સૌ તારે જો. હાલ, તું આવજે પાછી હો ઓહો પવન તો લફે ફરી વળો કેટલી સળો બાપા થોડી ચા મેલું ના બેટા ચા તો હું ચોપી છું હા આવો આવો બે ભાઈ આવો હા ચાલો આયા બેહો 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 હાલ હાલ હા, ઊભા આવો આવો, બે ભાઈ. કરવા ગાડે જો મોટો હા, હે. બેહો. હા દાદા કીધું ઓહો હાલ ઓ વાહ હેડ પાણી પાણી આલી બેટા ઓહો બીજું પાણી પી બીજું શાંતિ હા શાંતિ શું જો બોકડો દેખાતો નહીં ડોશી ખબર નહીં શું ગયો
તમામ બધું મનામાં હા બધા માં આવ્યો આવો માં પૂછો મારા બાપાને થોડા પૈસા જોવો તો આ લોકો કોઈ ભર્યા ના હોય તો બેંક છે તે ભટભટ કાઢી ના લે માં વધારે નહીં 500,000 તો આપણે એવન ઘરમાં તેલે નહીં ખાવા તે મજૂરી કરું તેલ ના હોય તો સમજ્યા સુગુના વે વેડી એકલી પડે શું બંધ થાય એમને મજા આવે તું હા એમને મજા આવે થોડા હા બરાબર મારા બાપાનો 500 રૂપિયા હોય તો આનો પણ સોચીને આવું 500 એમ કેવું છે તારા પણ કોઈ તો કાઢી ના આ કાઢી ઘરમાંની મારા બાપાને તેલ નહીં તે મરી જવાનું કે તમે પારા આવા તેલ નહીં ઓમ નહીં બોલો વે ભાઈ બીજું છે એવું ચાલત કયો બીજું તો સારું ચાલે છે ઓવા પણ હું એક થોડા કોમ દોચી આવ્યો હતો હા એક થોડું કોમ હતું એટલે આવ્યો છું તમારી પાસે હું કોમ હતું કયો પૈસા 5,000 રૂપિયા હોય તો મને આલો પછી હું તમને પાછા પોકાડી છું વે ભાઈ વાત તો સાચી છે તમારી પણ હાલ મારા જ દોરી પૈસા નહીં હમું રાખ્યો આ હમણાં થોડા હતા તા વળી શેડ મરાયો ના વળી થોડું અટ્યાનું લાવ્યો તે પૈસા તો હાલ ઘરમાં રૂપિયો નહીં બોલો હાલ તો નહીં હારું પોતે સેટિંગ કે નાના પારોથી યાર પત્રમ બત્રમ નખાય આમ ઘરમાં બધું કોમ સારું છે એટલે છોથી હોય કયો અત્યારે મોંઘવારીનું બધું નહીં ઘર ચલાવવાનું વ્યવહારનું વ્યવહાર કશું વાંધો નહીં તો એ તો હું સલવી લઈ વાત સાચી તો આમ તો મદદ કરો થોડી પણ નહીં શોથી લાવો ના ના કશું વાંધો નહીં આ તો હોય તો ના કઈ એવું કોઈ હાલ તો રૂપિયો નહીં આવી ભાઈ હા બેહો તાણ હું હાર આવજો હા રાગ રાગ દેજો પાછા હો. હા હાર આવજો આવજો માં હું બાપાને લેવ તો જોબ દે ના બેટા ચાલશે હું જઉં છું બાપા હા બેટા લો હું લાવી દઉં બેટા બેટા પૈસા રવા જગ મારો હું કરવા પૈસા તમને કામ લાગે બેટા પણ તારા પણ કોઈ નહીં હોય તું રાજ લે મારે શું કરું મને ઓય આ મળો 2 ટાઈમ ખાવા પણ તમારે તો કોઈ નહીં બેટા મારા તારા પાંચ જેવા મારા નહીં જોઈતા બાપા પણ તમે મારા બાપ છો અને તમને આવી રીતે જોઈને એક દીકરીને કેવી રીતે સારું લાગે ના ના બેટા મારા તારા પણ જીવો હોય મારે થોડી તારા પણ ના જોઈ પૈસા મને માફ કર દો બાપા કે તમે વહી મદદ માંગવા આવ્યા પણ હું નહીં કરી શકતી તમારી મદદ બેટા ઘેરે ઉઘરોને જપવા જતા ને એટલે મારા આશા હતી કે તું સોળી પાણી જવું મારી પાસે જે હતું એ મેં આલ્યું પણ તમે ભલે થોડું તો થોડું તેલ ને એવું લઈને ખાઈ લેજો હાલ બેટા તું તારું શરીર હાસવજો હા આવજો કોઈ બાપની આવી મજબૂરી ના આવે કે એક દીકરીના ઘેર ભીખ માંગવા જવું પડે હેડાવા તો જોબ બગડમ કરો ભૂખ લાગી મીઠી રહ્યો હોય તો અલ્યાયો ખોનગી અલ્યાયો છે ખબર નહીં પડતી આપણો કોઈ ગોડા છીએ હું આલ્યા કોઈ આલ્યું બાપાને હું આલ્યું મારે તો ખાલી 50 રૂપિયામાં જોડે પડ્યા તો મેં પાપાને આવ્યા હવારે કીધું લાવજે ને 50 રૂપિયા શાક લેતો આવું શાકો તે તાને નતા તાને ના આવો ના આ તો કોઈ વસવા નહીં આયરે જેટલા દેખાય છે ને એટલા મોય છું જઈએ શેરી બાપના ઘેર કોઈથી જફા જાય કોક લે અરે 50 રૂપિયા લાવી જોતી તું પેલા હું લાઈ નહીં હું એ ધારે ખેતરમાં જતી હતી ને તો મને રસ્તામાંથી મળ્યા હતા રસ્તામાંથી મળ્યા તા ગરદન ગરદા ફરી વળ્યો હમુતી તને તો પણ મારા બાપા પાસે 1 રૂપિયો નહીં એટલે તે કુણા વરોડે જીવ સુકુન સાગર પાસે મરી ચોકું કે મજૂરી કરવી પડે અમે નહીં કરતા ગયડા ત્યાં તોય જવા જેવો ઘેર ઘેર બેઠા બેઠા ખાવું જ છે મારા બાપાને નહીં તબિયત હારી રહેતી કઈ રીતે મજૂરી કરે અને માથા મને પગે લાગુ મારા બાપને કોઈ ના કે તો મને કોઈ જે કેવું હોય ગાળો વાલો મારો તો ઓય તારી છમ તારો બાપો હેડ્યો આવે છે લગીર કોક જોવંતા તો ઓય હેડ્યા આવે છે છોડીને ઘેર તાને ઓય આજુબાજુ કોક જોવો તો આબરૂ જાય કે વે ભાઈ આવા લ્યા તમે આવા છો ને હોમાં આવું બધું છે અમુંડું શાપ કશું નહીં આમ ના હેડા તારો રોકડા લઈને કાઢા ભોજન કરો ભૂસે ઉડાઈ છે હોય તમારા બાપો તો ભૂસે રે ને મને રાખો છો તે ટેપો જ પાડવાનો જાણ ત્યાં કોક હોય એટલે કોક વાત એટલે ટેપો જ પાડી દેવાનો પેલા તું તો બોલે જ નહીં તું બોલે નહીં અમુડ ચંબા એ વખત ના પાડતી હતી
મેલની ચાલ ડોશી જે થઈ ગયું એ વખત તું એક વાતનો ચાલ લીધો સાથે તું નથી થઈ જોવા પહેલા વાત કરું છું તે પહેલા હારો હોય ને અત્યારે ખરાબ મોર થઈ તો તું જઈતી ડોહા બરોબર થકી દોડી છ મારી ઓછી એટલે એ તમે મોસા મોસા કરું બા એ અમાયલી ઓ ચાલે માલી તાર બાયલી કહી દે મફત નહીં આવતું નવાનું બધું ભરી જાય સાથે હું કરી લે તેલનું ડબલું ઠાઈ દીધું હોય શાકમાં ઓ તારી હાલ કે લાપો નથી કરી ના હે વધારાનું તેલ તો કે રવા દે બોલી વધારાનું તેલ તો એમ કેવાય કણ વાત કરી દી કેટલું વેડ્યું જેટલું આવે એટલું જ નાખ્યું મમ્મી ચાર ડોકલી 2 ડોકી જો હું દોઢ વેડો છે ને એટલે 2 વેડો પણ શાક વધારે હતું. અરે વધારે કોના ઓલે બનાવ તારા બાપડા ઓલે બોલાવ વધારે વાત કરી છે ગોમેની